નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। 5 જુલાઈ 2025ને શનિવારના રોજ આજે સાંઈ બાબાની કૃપાથી આ 3 રાશિના જાતકોની સુખ સુવિધાઓમાં થશે વૃદ્ધિ, બનશે કરોડપતિ। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મુશ્કેલી રહેશે। કોઈની ઈર્ષા ન કરો। તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ બાકી રહેલું કાર્ય પૂર્ણ થઈ શકે છે। વાહનનો ઉપયોગ કરતી વખતે તમારે થોડીક કાળજી રાખવી પડશે। કાર્યસ્થળ પર તમારા બોસ દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપો। તમારે કોઈ કામ માટે યોજના બનાવવાની જરૂર છે। કોઈ કામને લઈને તમારા મનમાં થોડીક ખચકાટ રહેશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે। તમારો કોઈ જૂનો મિત્ર લાંબા સમય પછી તમને મળવા આવી શકે છે। તમારે તમારા વ્યવસાયમાં ભાગીદારી કરતા પહેલાં સારી રીતે વિચાર કરવો જોઈએ, પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો। તમે તમારા ઘર માટે કેટલીક વસ્તુઓ ખરીદી શકો છો। તમે તમારા જીવનસાથીને ક્યાંક ફરવા લઈ જઈ શકો છો। તમારે પેટ સંબંધિત સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે, તેથી તમારી ખાવાની આદતો પર થોડો સંયમ રાખવો પડશે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેવાનો છે। તમને તમારા ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે। જો તમને કોઈ કામ અંગે શંકા હોય તો તે કામમાં બિલકુલ આગળ વધો નહીં। તમારી કોઈ પણ કાનૂની બાબત તમારા માટે માથાનો દુખાવો બની શકે છે। કાર્યસ્થળ પર તમારા વિરોધીઓ તમારા કામને બગાડવાનો પ્રયાસ કરશે, જેનાથી તમારે બચવું પડશે। ઘરે મહેમાનોના આગમનને કારણે વાતાવરણ સુખદ રહેશે। બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમને અચાનક નાણાકીય લાભ લાવશે। જો પૈસાની કોઈ સમસ્યા હોય તો તે પણ ઉકેલાઈ શકાય છે। તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહેશે। તમારે તમારી ઉર્જા યોગ્ય કાર્યમાં લગાવવાની જરૂર છે। જો બાળકે કોઈ પરીક્ષા આપી હોય તો તેનું પરિણામ આવી શકે છે। તમારે કોઈ પણ કાર્ય અંગે થોડીક સમજદારી બતાવવી જોઈએ। કંઈક નવું કરવાના તમારા પ્રયત્નો ફળ આપશે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારે વધતા ખર્ચાઓ પર ધ્યાન આપવું પડશે। નોકરી અંગે ચિંતિત લોકોને સારી સફળતા મળી શકે છે। તમે મિત્રો સાથે મજા કરવામાં થોડો સમય પસાર કરશો। તમારે પરિવારના સભ્યોમાં એકતા જાળવી રાખવી પડશે। જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો તો ચોક્કસપણે તમારા માતા પિતાના આશીર્વાદ લો। જો તમે થોડું વિચારીને તમારા વ્યવસાયમાં પૈસા રોકાણ કરશો તો તે તમારા માટે સારું રહેશે, નહીં તો તમને નુકસાન થઈ શકે છે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે। લાંબા સમયથી પેન્ડિંગ રહેલું કામ પૂર્ણ થઈ શકે છે। તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે, પરંતુ તમારે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ તપાસ કરાવવી પડી શકે છે। તમે કોઈ બાબતમાં થોડા તણાવ અનુભવી શકો છો, પરંતુ તમારે તમારા બાળકોને આપેલું વચન પૂરું કરવું પડશે, નહીં તો તે
તમારાથી ગુસ્સે થઈ શકે છે. નવું ઘર વગેરે ખરીદવાનું તમારું સપનું પૂર્ણ થઈ શકે છે. પૈસા અંગે કોઈને કોઈ વચન ન આપો. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે કેટલીક નવી યોજનાઓ બનાવવાનો દિવસ બનવાનો છે. તમે તમારા વ્યવસાયમાં યોજનાઓ પર કામ કરશો. તમારા હૃદયની કોઈ પણ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. પરિવારમાં કોઈ પણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. જો ભાઈ બહેન સાથેના સંબંધમાં કડવાશ હતી તો તે પણ દૂર થશે. પરંતુ તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. કોઈ બીજાની બાબતમાં બિનજરૂરી વાતો ન કરો. મનમાં પ્રેમ અને સહયોગની ભાવના રહેશે. નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. કોઈ પણ કામ બીજા પર ન છોડો. ભાગીદારીમાં કોઈ પણ કાર્ય કરવાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ, તો જ તમને રાજકારણમાં સારી સફળતા મળશે. આજે તમારે નોકરીની લાગણીઓનું સન્માન કરવું પડશે. પરસ્પર સહયોગની ભાવના તમારા મનમાં રહેશે. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો. ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ઉર્જાવાન રહેવાનો છે. તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમે કોઈ પણ કામ પર ઘણો ખર્ચ કરી શકો છો. તમને તમારા ઘરના નવીનીકરણ કામ પણ શરૂ કરી શકો છો. તમે જે કંઈ પણ કહો છો તેનાથી પરિવારમાં ઝઘડો થઈ શકે છે. જો તમે કામના સંદર્ભમાં કોઈ વરિષ્ઠ સભ્ય પાસેથી કોઈ સલાહ લો છો તો તમારે તેનું પાલન કરવું જોઈએ. પરંતુ તમારા કોઈ મિત્ર તમારા માટે રોકાણ સંબંધિત યોજના લાવી શકે છે, જેમાં થોડુંક વિચારીને રોકાણ કરવું સારું રહેશે. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, રાજકારણમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમને તમારા કાર્ય માટે પુરસ્કાર પણ મળી શકે છે. તમારા મનમાં કંઈક નવું કરવાની ઈચ્છા જાગી શકે છે. તમારા ઘરમાં મહેમાનોના આગમનને કારણે વાતાવરણ સુખમય રહેશે. આજે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમે કોઈ મિલકત સંબંધિત સોદો કર્યો છે તો તે અંતિમ સ્વરૂપ આપવાની શક્યતા છે. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં સુધારો થશે. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. તમારે કોઈ કામ માટે વિદેશ પ્રવાસ પર જવું પડી શકે છે. તમને વ્યવસાયમાં ઉતાવળમાં નિર્ણય લઈ શકો છો, જેનાથી તમારો તણાવ વધશે. તમારે તમારા કામ પ્રત્યે સાવધાની રાખવી પડશે અને કોઈ પણ બહારના વ્યક્તિ સાથે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી શેર કરવાનું ટાળવું પડશે. બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો સારી યોજનાઓમાં પૈસા રોકાણ કરી શકે છે. તમારે તમારી આસપાસના લોકો સાથે થોડુંક સાવધાન રહેવું પડશે. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓ લાવશે. તમારા ઘરમાં વિવાદો વધશે, જેના કારણે સભ્યોમાં કડવાશ પેદા થઈ શકે છે અને મતભેદ થવાની શક્યતા છે. તમારે કાર્યસ્થળ પર કોઈ મોટી જવાબદારી લેવી પડી શકે છે. તમારે તમારા માતા પિતાના સૌથી કૌટુંબિક બાબતો પર ચર્ચા કરવી પડશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી.
આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.